તાપીના વાલોડ તાલુકામાં કોલેજના વિદ્યાર્થીઓનો ચક્કાજામ. બુહારીથી બેડશીટને જોડતા માર્ગ ઉપર વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન. વિદ્યાર્થીઓએ પોતાના અલગ અલગ પ્રશ્ને મોરચો માંડ્યો છે. વાલોડ પોલીસ અને સામાજિક અગ્રણીઓએ મામલો થાળે પાડ્યો. પોલીસે વિદ્યાર્થીઓને સમજાવટ કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો. વિદ્યાર્થીઓને ખાતરી બાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. તો વાલોડના દ્રશ્યો છે જ્યાં કોલેજના વિદ્યાર્થીઓએ રસ્તો બ્લોક કર્યો. બુહારીથી બેડશીટને જોડતો રસ્તો જે છે વિદ્યાર્થીઓએ એની ઉપર વિરોધ નોંધાવ્યો. પોતાના અલગ અલગ પ્રશ્નો છે વિદ્યાર્થીઓના, એને લઈને તેઓ રસ્તા પર ઉતર્યા અને આવી રીતે બેસીને વિરોધ નોંધાવ્યો. વાલોડ પોલીસ અને સામાજિક અગ્રણીઓએ ત્યાં પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા. જે બાદ જે વાહન વ્યવહાર ત્યાં રસ્તા ઉપર અટક્યો હતો એ પૂર્વવત કરાવવામાં આવ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ધવલ ફોનલાઈન ઉપર જોડાયા છે. ધવલ, શું માંગ છે વિદ્યાર્થીઓની અને શું વિગતો છે? બિલકુલ, વાલોડ તાલુકાના બુહારી ગામે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા જે પ્રાથમિક જરૂરિયાતો હોય છે, પાણી હોય કે ટોયલેટ હોય કે વગેરે જે પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને તેઓની માંગ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં નહીં સંતોષવામાં આવી હતી, જેને લઈને તેઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વાલોડ પોલીસ અને તાપી જિલ્લા પોલીસની સમય સૂચકતાને લઈને જે વિદ્યાર્થી અને ટ્રસ્ટી મંડળના જે સભ્યો છે તેઓ દ્વારા પોલીસ વાતો કરી હતી અને જે નિવેડો લાવવામાં આવ્યો હતો અને આગામી 9 દિવસમાં આ માંગ સંતોષવામાં આવશે તેવું ટ્રસ્ટી મંડળે જણાવતા હાલ મામલો શાંત પડ્યો છે. આભાર ધવલ વિગતો આપવા માટે.